રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જૂનાગઢ રોડ ઉપર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે। ધોરાજીના ખીજરા વિસ્તાર અને અંટાળા શેરીમાં રહેતા અને રેકડીમાં મજૂરી કામ કરતા ઇકબાલભાઈ હુસેનભાઈ ફકીર નામના વૃદ્ધ પોતાની રેકડી લઈને જૂનાગઢ રોડ પર નીકળ્યા હતા। તો આ દરમિયાન એક ક્રેન વાહન દ્વારા આ રેકડી ચાલકને અડફેટે લેતા રેકડીમાં મજૂરી કામ કરતા વૃદ્ધને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। તો તેમને ગંભીર ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્ત હાલતમાં ધોરાજી તાલુકાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।